સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સામે વિરોધ પ્રદર્શનો યથાવત। તો રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે। ત્યારે ગઈકાલે પણ સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ ચૂંટણી પ્રચાર માટે નીકળેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને આગેવાનોનો વિરોધનો સામનો કરવો પડ્યો હતો। તો જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા ગઈકાલે જામજોધપુરમાં રોડ શો અને લોકસંપર્ક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય સામે ક્ષત્રિય સમાજના યુવાનોએ ઘસી આવીને હાયના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરતા અટકાયત કરાઈ હતી। બીજી તરફ આજે મોરબીમાં સકતસનાળામાં શક્તિ માતાજીના મંદિરથી ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું પ્રસ્થાન શરૂ થયું હતું, જે દરેક ગામે ફરીને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવા આહવાન કરશે। તો ભાવનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન બાંભણિયાના ગઈકાલે પાલીતાણા વિસ્તારમાં ગયા એ દરમિયાન નવા ગામ બડેલી પાસે ક્ષત્રિય યુવાનોએ ભાજપ રૂપાલા વિરુદ્ધ નારા લગાવી વિરોધ પ્રદર્શિત કરતા વાતાવરણ તંગ બન્યું હતું, જેથી પોલીસ દોડી આવી હતી, પરંતુ ટોળાને નિયંત્રણમાં લઈ નહીં શકતા ચૂંટણી પ્રચાર કર્યા વગર જ ત્યાંથી નીકળી જવું પડ્યું હતું। બાદમાં પોલીસ દ્વારા ક્ષત્રિય યુવાનોની અટકાયત કરવામાં આવી હતી। બાદમાં આજે રંડોળા ગામ પાસે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના કાફલાને આંતરીને સૂત્રોચ્ચાર કરતા ત્યાંની સભા રદ કરીને પ્રચાર યાત્રાનો રૂટ બદલી નાખવામાં આવ્યો હતો। તો અરવલ્લી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી સામે પણ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, જેમાં ગઈકાલે મોડાસાના ઉમિયા ચોકમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન અને સામાજિક સંવાદ કાર્યક્રમ સમયે ભગવા ધ્વજ સાથે ક્ષત્રિય આગેવાનો અને યુવાનો ઘસી આવ્યા હતા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા, સાથે સૂત્રોચ્ચાર પણ કરીને વિરોધ પ્રદર્શિત કરતા 25 લોકોની અટકાયત કરવામાં આવી હતી। તો હાલમાં રૂપાલાના વિવાદને લઈને સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શિત કરી રહ્યો છે, જેને લઈને હાલમાં ભારતીય જનતા પાર્ટી પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે। ધન્યવાદ દર્શક મિત્રો।